હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે આપણે સાદો પંજાબી ડ્રેસનું પદ્ધતિ કઈ રીતે લખવાની અને એનો ડાયોગ્રામ કઈ રીતે દોરવાનો. તો હવે આપણે જોવાના છે કે અમરેલા ફ્રોકની પદ્ધતિ કઈ રીતે લખવાની અને એનો ડાયોગ્રામ કઈ રીતે દોરવાનો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલાં તમારે ટાઇટલ મારી દેવાનું છે ઉપર અમરેલા ફ્રોકનું. તો હું એક બાજુથી તમને પદ્ધતિ પણ સમજાવું છું અને એની રીતે જ આ ડાયોગ્રામ પણ દોરવાનો છે, એ પણ મેં આ પદ્ધતિ દ્વારા જ સમજાવવાની છું. આ એનો ઉપર મેં માપ લખેલો છે. તો આ બાજુની સાઈડથી માપ લખેલો છે અને આ બાજુની સાઈડથી ઇંચ લખેલા છે. તો આપણે એના પહેલાં માપ જોઈ લઈએ. લંબાઈ 26 છે, છાતી 24, કમર ઊંચાઈ 12 અને શોલ્ડર 10, આગળનું ગળું 12, કમર 22, બાંય લંબાઈ 4 અને બાંયની પહોળાઈ 8 ઇંચ જેટલી છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો તમારે એવી રીતે પોઈન્ટ મારતું જવાનું છે નીચે અને સાઈડમાં એની પદ્ધતિ લખવાનું છે અને સમજીને ડાયોગ્રામ દોરવાનો છે. તો સૌથી પહેલાં આપણે 0 થી 1 કમર લંબાઈમાં 1 ઇંચ લેવાનો છે, જે ઉમેરવાનો છે. એવી રીતે આપણે આ 0 છે અને આ 1 છે, અહીંયા આપણે 1 ઇંચ ઉમેરવાનો છે. એટલે પોઈન્ટ લગાવીને સીધી લાઈન કરી લેવાની. 0 થી 2 છાતીનો ચોથો ભાગ કરીને 1.5 ઇંચ નીચે ઉતરવાનું છે. આ છે 0 થી 2 છાતીનો ચોથો ભાગ કરીને 1.5 ઇંચ ઉમેરવાનું છે અહીંયા. પછી 0 થી 3 શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે ઉપરના ભાગમાં. એવી રીતે ઉપરના ભાગમાં. પછી નીચે 1 થી 4 છાતીનો ચોથો ભાગ કરીને 1.5 ઇંચ જેટલું છાતીની પહોળાઈ લેવાની છે નીચે. અહીંયા છાતીનો ચોથો ભાગ કરીને અહીંયા 2 ઇંચ ઉમેરવાના છે. એમ તો 1.5 ઇંચ ઉમેરે તો બી ચાલી જાય છે, પણ જે લોકો નવા હોય એ લોકોને કાપવાનું હોય અને સિલાઈ મારતે એમ ઓછું બચે છે, એટલા માટે આપણે અહીંયા ફિટિંગમાં 2 ઇંચ જેટલું લઈ લેવાનું. પછી 1 થી 5 આપણે કમરનો ઘેર જોડવાનો છે, તે આ બાજુની સાઈડ છે એટલે પછી બતાવું તમને. 3 થી 6 સીધી લાઈન જોઈન્ટ કરવાની છે. આ છે આ. પછી 0 થી 9 1.5 ઇંચ જેટલું નીચે ઉતરવાનું છે. આ 0 થી 9 આગળના ગળામાં આવે છે. પછી 0 થી 7 આગળના ગળા અને પાછળના ગળાનો આ જે પહોળાઈ લેવાની છે, આ છે પોઈન્ટ મારેલો જ છે અહીંયા ઉપર. પછી પાછળના ગળાનો શેપ આપવાનો છે. આ છે તે ઉપરથી આ ઓછો જે છે એ આગળના ગળાનો છે, જે વધારે છે ને એ પાછળના ગળાનો છે. પછી એમાં 8 થી 10 ક્રોસ લાઈનને જોઈન્ટ કરવાનું છે, જે આ બાજુની સાઈડનું છે. 8 તો મેં અહીંયા લખવાનું જ ભૂલી ગઈ છું. અહીંયા 10 લખેલા છે, અહીંયા 8 આવશે. પછી અહીંયાથી આ 10 થી 4 થી તો શેપ આપવાનો છે, બાઈ ગળાનો, આગળનો અને પાછળનો. પછી આપણે જે કોટીમાં ટોક્સ લઈએ છીએ તે આ શોલ્ડરના અડધા કરવાના છે અને નીચે અહીંયા ટોક્સ પોઈન્ટ આપીને આપણે એનો ઉપરનો ટોક્સ મારવાનો છે. આ તમે જોઈ શકો છો, 3 ઇંચ પર મારેલો છે. પછી આપણે બાંયનું જોવાનું છે. કમર આ કોટીના ભાગમાં આપણે આવી ગયો, શોલ્ડરનો બીજો ભાગ કરવાનો. કમર ઊંચાઈમાં 1 ઇંચ ઉમેરવાનું છે, જે આપણે 6 ઉતાર્યા છે ત્યાંથી છાતીનો ચોથો ભાગ કરીને આપણે 2 ઇંચ ફિટિંગમાં ઉમેરવાનું છે. અને આગળનું ગળું અને આ પાછળનું ગળું છે. આ જે આપણે શેપ આપ્યા છે એ 1 અને 1.5 પર આપવાના છે. અને આ છે ટોક્સ મારવાનું. કમરમાં બી ચોથો ભાગ કરીને 1.5 ઇંચ ઉમેરવાના છે. આપણું કોટીનું થઈ ગયું છે. હવે નીચે આપણે બાંયનું જોઈ લઈએ. તમારે ટાઇટલ મારી દેવાનું છે બાંયનું. 0 થી 1 લંબાઈમાં આપણે જે લંબાઈ લઈએ છીએ અહીંયા 1.5 ઇંચ જેટલું નીચે લંબાઈમાં અહીંયા ઉમેરવાનું હોય છે. પછી આપણે ઉપરથી અહીંયા લખ્યું છે તે પ્રમાણે નીચે લાંબી બાંય હોય તો આપણે 3 ઇંચ જેટલું ઉતરી જવાનું હોય છે. પછી આપણે ત્યાંથી છાતીનો ચોથો ભાગ કરીને 1 ઇંચ ઉમેરવાનો છે. પછી અહીંયાથી અહીંયા મેજર ટેપને આપણે અહીંયા તો આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ, મતલબમાં સ્કેલથી માપી લેવાનું, એનો પોઈન્ટ આપી દેવાનો. પછી ત્યાંથી આપણે શેપ આપી દેવાનો ઉપરથી. પછી નીચે આપણે લંબાઈમાં
લંબાઈમાં પહોળાઈ જેટલી લીધી છે એમાં આપણે બીજો ભાગ જ કરવાનો છે બાય પહોળાઈનો, અને તેમાં આપણે 1.5 ઇંચ ઉમેરવાનું છે બાયમાં. બસ એટલું કરવાનું છે બાયમાં. તો હવે આપણે પાછળનો ઘેર જોઈએ. આ એનો અમ્બ્રેલાનો ઘેર છે. તમારે ટાઇટલમાં દેવાનું ઘેરનું 0 થી 1 કમર, એટલે કે આપણે ઉપર જ્યારે કડી કરીએ ત્યારે ઉપર આપણે કોટીનો ભાગ કાઢવાનો હોય છે કમરનો, પછી ત્યાંથી લંબાઈ લેવાની હોય છે છોડીને. કોટી મતલબમાં જેટલી હોય એટલી લંબાઈ માઇનસ કરી દેવાની, પછી લંબાઈ લેવાની હોય છે ને લંબાઈમાં નીચે 1 ઇંચ ઉમેરી દેવાનું વધારેનું. એવી રીતે આ સાઈડ પર નીચેથી પટ્ટો કરેલો જ છે. 1 ઇંચ ઉમેરવાનું છે અને પછી શેપ જ આપવાનો છે અહીંયાથી આ ઉપરનો અને આ નીચેથી રાઉન્ડમાં. પછી આ કોલરનું છે, 0 થી 1 ઇંચ કોલરની લંબાઈ લેવાની છે. પછી 0 થી 2 ગળાનો જે ઇંચ, ગળાની જે ઇંચ પ્રમાણે અહીંયા કોલરની લંબાઈ લેવાની છે પહેલાં, પછી તેને કોલરની નીચે પહોળાઈ લેવાની, પછી 2 થી 4માં જે દોર્યું છે અહીંયા 3 થી 5માં 1 ઇંચ એવું અંદર લઈ જવાનું છે, અને 4-5 જે નંબર આપ્યો છે એવી રીતે એને શેપ આપવાનો છે, અને 5 થી 6.5 ઇંચ જેટલું નીચે ઉતરવાનું છે આ. અને પછી આ ક્રોસ લાઈન કરવાની છે, એનો શેપ આપવાનો છે કોલરનો એવી રીતે. તો આપણે અમ્બ્રેલા ફ્રોકની ઉપરની કોટીનું, બાયનું અને આ ઘેરનું જોયું છે. તો હવે પછીના વિડીયોમાં આપણે પંજાબી સલવારનું અને પંજાબી સલવાર ચપટીવાળાનું એ આપણે આગળના વિડીયોમાં જોવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.